હે જુઓ ફોલ્ડેબલ કરી નાખી અત્યારે જુઓ તમે કેવું મસ્ત હે જુઓ હે ને એક નંબર આ ટેબલ કેવું જો આ ભારે લાકડાનું હોય તો એ ભાર છે ને રહી કે આ બહુ ભારે છે તમને હે ગાઈસ વેલકમ ટુ માય ન્યુ બ્લોગ તો ગાઈસ અત્યારે હેના વાગે હે 12 અને રવિવાર હે એટલે બ્લોગ કર્યો અને હેતે રોનકની તો ચાર નહીં જતા રહીએ પછી એના આગલે દિવસે પછી મારે હે ને થોડું કામ હતું જવાનું થયું તો એટલે હે ને હું તો પછી બ્લોગ ના બનાવ્યો અત્યારે હે ને પહેલાં તો મારે હે ને रूम साफ करवो है रूम में चली गंगाती तो पहला जो बे तीन दाड़े है ना रजा राखी थी ने तो रौनक इमनी आया था तो चेटला बधा ऊपर आया था तो चेटला आया था ने तो आखो रूम बगाड़ी नाख्यो अने एमां माटी वरी थाय ते तो अत्यारे मने लागी जे भूख बहु जोरथी तो पहला आपणे है ने कंईक नीचे है ने मस्त मारू फेवरेट शाक बनाव्યું ગવાર બટેકાનું તો પહેલાં આપણે એ ખાઈને આવીએ અને મારે નાવું છે તો નહીં નાખવી આમ તો 2-3 દાડે પાણી નહીં આવતું અને મારા મમ્મી એમની જ્યાં છે બેચરાજી કંઈક લેવા હતું તો મેં તે હેતે મંગાવી કંઈક વસ્તુ શું લેવાનું શું નહીં તો પહેલાં આપણે છે ને એક કામ કરતા આવી સવારનું નહીં કંઈ કરું અને હે આ જો આ કરીને આપણે હે નહીં તરત ખાઈએ અત્યારે આપણે આવી ગયા એવી છે અને ઘર બંધ પાણી નહોતું આવતું તો અને પાણી આવી ગયું હવે તો મજા હાશ પાણી આવી ગયું હવે પહેલાં આપણે હે ને ચાર્જિંગ મૂકશું અંદર અને આ બાજુ જુઓ કેવો વાદળા આ બાજુ એ આ બાજુ જુઓ વાત કહું મિત્રો જ્યારે લીમડી ઉગે ને ત્યારે હે ને ગાય આવીને ખાઈ જાય જો કેટલી મતલબ કે જેટલી દાન થયું ખાઈ જાય જો અને આમ હોય તો સારું કે નહીં ખાધો ખાલી આટલું ખાઈ જઈએ કા અને કા આખું બગાડ નાખજો આ જેવું થઈ ગયું આખું તો જુઓ ખાઈ જ જાય છે ડાયરેક્ટ અને અત્યારે આપણે હે ને હું હમણાં ઉઠ્યો થોડો 9 વાગે આપણે હે થોડું પેટ પૂજા કરી લેવી પહેલાં તો મેં તમને કીધું એ કરતા આવી હવાનું નહીં કંઈ કર્યું તો ચાર્જિંગ દે પછી તમને મળું ઓકે તો મિત્રો આપણું કામકાજ થઈ ગયું છે અને ખબર પડી લાઈટ જતી રહી તો મિત્રો લાઈટ જતી રહી છે અને અત્યારે હવે મને ભૂખ લાગી અને બહુ ગરમી થાય છે જો મીટરમાં લાઈટ જ નહીં દેખાડતા જુઓ દેખાય લાઈટ એમ તો આમાં ના ખબર પડે ને જો ખાલી એ પંખાની સ્વિચ ચાલુ ને ચાલુ ચાલુ નહીં ચાલુ આ બધી ચાલુ કરું જો ચાલુ લાઈટ ચાલુ થઈ ના થઈને તો આપણે વિડીયો કેમ બનાવો આપણે હાલો ભૂખ લાગી ખાઈ લેવી થોડું અને આપણું કામકાજ થઈ ગયું મસ્ત રહી હલકું થઈ ગયું થોડું પેટ જો થાય હા જો આ જુઓ નહીં થતું ઓ રોટલી ગવાર બટેકાનું શાક ગવાર બટેકાનું પણ મને આ નહીં ગમતું થોડાક ઓલા બટેકાવાળા હોય ને તો મજા આવે હા નહીં મજા આવતી આવી આ નહીં મજા આવતી બટેકા હોય ને તો મજા આવે અને એમાં મેં હે ને મંગાવ્યું છે અને એક મિત્રો મેં હે ને મંગાવ્યું પાઇપ અને ઓલા મતલબ પાઇપ એટલે ચી ઓલી ફિટ કરવાને આવે એટલે બાંભુડા વાંક આવે નહીં બીજું તો મેં હે ને સોલ્ડિંગ મંગાવ્યું છું કે સોલ્ડિંગ મારું હે ને ઓલું તૂટી ગયું મતલબ બગડી ગયું હતું તો નવું મંગાવ્યું તો એનાથી મારું કામકાજ રહી ગયું છે એટલે તો મારે ગમે કંઈક લાઇટ બાઇટ હમી કરવી હોય ને તો નહીં થતી લાઇટો એમની એમ જ પડી બધી એક તો ભરી ગઈ ના કેટલી ભરી ગઈ મારા પાસે તો લાઇટ ફૂલ આવે ને એટલે તો મિત્રો આપણે હે ને લઈ લીધું છે શાક અને રોટલી તો આપણે જમીન તમને મળવી અને એક તો લાઇટ આવી જાય ને તો સારું ગરમી બહુ થાય એવું લગાવવું પડશે શું કહ્યું જો બહુ ગરમી થાય
હું ખાતા ખાતા ટીવી જોઉં. આ ફેર મારા પાસે ફોન છે ને એટલે ફોન જોઉં. અમુક તો ખાતા વખતે ટીવી જોઉં, ફોન જોઉં. એટલે અત્યારે લાઇટ આવી જાય ને તો તરત ખાવા બેસજો, મજા આવે. બહુ ગરમી થાય, બહુ મીઠું. એમાં લાઇટ જવા દે કેવો કાર ચડે, મતલબ બહુ કાર ચડે. આમ જો આપણું ઘર મસ્ત લાગે, કેવું મસ્ત લાગે. આનું એક ટૂર તમને દઈશ મસ્ત રીતે. હજુ તમે હે ને ખાલી વિડીયોમાં તમે હે ને અમારું ખાલી ઘર જોયું, આનું શું જોયું છે, મતલબ કે આવું અત્યારે નીચે આવતા ઘર બનાવું ને, મતલબ આવતા વિડીયો બનાવું ને આવતા તો હા. તો તમને એક કહેવાનું ભૂલી ગયો કે મિત્રો, આજ હવે આ મતલબ કે આજ 9મો મહિનો હાલે, 10મા મહિનામાં મતલબ શું કહેવાય પરીક્ષા આવશે. પરીક્ષા પછી પૂરી થઈને પછી આપણે મજા આવશે. તમને ખબર દિવાળી આવશે, તો આ વખતે દિવાળી કેવી હશે તો જોઈ લેજો. અને પાછા આપણો બર્થડે છે, મતલબ મારો તો પૂરો થઈ ગયો બર્થડે, પછી યુટ્યુબનો બર્થડે જ્યારે આપણે સ્ટાર્ટ ચાહન કર્યું હતું. મતલબ કે મેં હે ને સ્ટાર્ટ કર્યું ને તો હે ને આખા ઘર દેખાડ્યું, બધું દેખાડ્યું. પણ મને હે તે એડિટિંગ કરતા ના આવડે ને તો આખું જે વિડીયો બનાવ્યો હતો એ આખો જતો રહ્યો, બધું જતું રહ્યું, કટ થઈ ગયો. મને ખબર એ નહીં. અને મેં એમને વિડીયો નાખી દીધો. અને પછી તો ચાહીને વિડીયો ચાલુ થયો ખબર તો આહીને જીવો ખાલી. ત્યાં તો આપણું બાથરૂમ બનતું હતું આહીને આવ્યું બાબા આવતા તો આવતા. અને પછી મેં કીધું જો આટલે સુધીને આપણું છે ને ઓફિસ મતલબ શું કે સ્ટુડિયો હોય એટલે સુધી એવું. પછી છે આખું હતો મતલબ આકાશ, એનામાં આખું અને આકાશ જ બે કહેવાય. હું તો આખું જ કહું. અત્યારે મને છે ને મિત્ર બહુ ભૂખ લાગી, પણ હવે શું કરું, લાઇટ એ નહીં આવતી. તો હું તમને મળું જમીને બાદ. અને જો તમને તે છે ને ભૂખ લાગી હોય અહીં આવતા રહેજો, ખુદ બનાવી લો જો. હો ને, બાય બાય. તમને જમીન મળશું સમજો. તો ફાઇનલી હવે આવી ગયા છે બધું. અને છે ને પંખો લઈને આવ્યા છે, 2 પંખા, મતલબ પાંખિયા અને એક આ જો. આ પંખો જો એક આ તો પાંખિયા ખાલી આ હે. તો અત્યારે આપણે હેરાની અનબોક્સિંગ કરવી. તમને બેસ્ટ કલર મસ્ત, મસ્ત હો, એક નંબર કલર. રબર બહુ આમાં આવું બધું આવે. 1 2 3 4 5 6 તો મૂકી દેવી. કામ કરતું પાછું પેલા આમાં હે અસલી માલ. આ તો માલ હતો. આ હે આજે આવી જો મિત્રો આવી આ તો આપણું હા લાઈટ મેં નહીં મગાવી, આપણી નહીં લાઈટ નીચે મંદિર એક નંબર જો 99 ફેસ જો. હજુ આ કોથળી રહી, આ કોથળી રહી. આને તોડશું નહીં. એક નંબર નવો પંખો આવ્યો, કેવું મસ્ત. તો આપણે આ નહીં લગાવવાનું, નીચે લગાવશું. બહુ ભારે લાઈટ મંદિર હાથું કરે.
હવે આવશે નવરાત્રિ અને નવરાત્રિ હાટું લાઈટો આપણા આના મંદિરે લગાવશું અભિયાન. આટલું બધું આવ્યું હે ને. આ પાંખિયા નવા નવા. આનો કલર હે બ્લેક નહીં, ઓલો હે કયો ચીકણી કલર, મતલબ સોરી ચીકણી કલર, ચીકણી કલર, અરે સોરી ચીકણી કલર નહીં, ચીકણી કલર. હા વેટ સમજો. હા આને પેક કરીને આપણે નીચે લઈ જવી, પછી ફિટ કરશું. પહેલાં તમને સોલ્ડિંગ દેખાડી દઉં. ફાઇનલી મિત્રો જુઓ, તમને દેખાડું આ રૂમ કેટલો મસ્ત એકદમ ક્લીન થઈ ગયો. પહેલાં કેવો હતો, ગંધાતો અહીં હતો, તો અત્યારે તમે જોઈ શકો કેવું મસ્ત હે. આ બંધ કરી દઈ અને આ રહી સોલ્ડિંગ જુઓ. તો આ તમને ચાલુ કરીને દેખાડું. અને આ રીની હે ને જો આ રહી, આ હે જુઓ આ રહી ક્રીમ. આ ક્રીમ તમને દેખાડું, અત્યારે ચાલુ કરીને દેખાડું. પણ તમને એક વસ્તુ દેખાડું, મેં તે જો ઘર બનાવ્યું હતું ને એ મસ્ત રેડી થઈ ગયું છે. અને તમને ખાલી દેખાડવું, અને એનું ઘર તો રેડી થઈ જ ગયું હતું, ખાલી ટેબલ રહી ગયું હતું. તો ટેબલે આપણે હે ને બનાવી નાખ્યું, તો તમને મસ્ત રીતે દેખાડું જો ખાલી. તો જુઓ મિત્રો કેવું મસ્ત છે ને એકદમ. જુઓ પહેલાં તો જુઓ આ સ્ટ્રક્ચર હે ને થઈ ગયું હતું વાર્યું, પણ આ તો હા ને પછી મેં મૂકી દીધું આયતન કરીને. ફોલ્ડેબલ છે જુઓ, ફોલ્ડેબલ કરી નાખ્યું. અત્યારે જુઓ તમે કેવું મસ્ત છે જુઓ હે ને એક નંબર. આ ટેબલ કેવું જો તમને દેખાડું, ઓલું સ્પીકર મૂકીને આ દેખાડું જો ખાલી. જુઓ મિત્રો આ હે ને સ્પીકર બહુ આ ભારે થોડું, તમને આ મૂકીને જોઈ શકો. જુઓ આસાન ભારે ઉપાડી શકે આ બધા. જો હે ને કેવું મસ્ત લાગે, એક નંબર લાગે ને. તમને દૂરથી દેખાડું જો. જુઓ મિત્રો કેવું છે ને, આવું લાગે છે ને એક નંબર. ઉપર જો મારા હાઈટ ઉપરથી ને ઊંચું થોડુંક જો કેવું. હા આની ઉપર બેસી નાખાય, આ તો ખાલી શોકેસ ઉપર આ બેહવી તો હે ને આ વરી જાય નીચેલું, પણ આપણે બેસી ના આપીએ. પણ આ જુઓ ભાર ખમીએ કે જુઓ જુઓ હલે તો ખરા, પણ અત્યારે તો હજુ બનાવવાનું બાકી. હજુ ઉપર છત આવશે ને, મતલબ કે ઉપર આવશે. અને અહીં હે ને બંધ કરવાના આવશે, ઓલો કણે બંધ કરવાના આવશે, પછી અહીં ગેટ આવશે. કેવું મસ્ત લાગે. અને આપણો રૂમે જુઓ ક્લીન. તમને સોલ્ડિંગે દેખાડી દઉં. આ રહ્યું જુઓ, અત્યારે ચાલુ કરવી અને જુઓ ખાલી એ આ ગાડી ચાલુ. બહુ અવાજ આવ્યો, બહુ અવાજ આવ્યો. એ આ પિન હરખી જાય સારું, બરાબર નહીં જાય લગભગ. મિત્રો તમને દેખાડું ખાલી એકવાર. આ થોડુંક આમ કરી લેવી. આ જો ચાલુ છે નહીં થયું. ઓ ભાઈ બરી ગયું ગાઈશ. હવે શું કરું, તમને ચાલુ છે ત્યાં કરું તો કંઈ વાંધો નહીં. બીજી વિડીયોમાં તમને ચાલુ કરીને દેખાડીશ. આ નવું છે ફ્રેશ, અને આ ક્રીમ આવે આની. તો હજુ આ પૂરી ભરેલી જુઓ હે ને આ રી. તો આ તો બગડી ગયો, હવે નવું લેવું પડશે, લાંબુ આવે ને એવું. તો જુઓ આપણો રૂમ જો હજુ તડકો 5 વાગ્યા તો જુઓ આપણો રૂમ કેવો છે ને એક નંબર છે ને. જુઓ આવો રૂમ છે આપણો એક નંબર, ક્લીન રૂમ હે ને, ક્લીન રૂમ. આને હે ને વાખી એક એ તો તમને ખબર છે. એકવાર જુઓ મેં તો આ પહેલી વાર કર્યું. એક નંબર હે ને. તમને સારું લાગે લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો. આની હાટું